ભરૂચની વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પાણીપુરીનું ચેકિંગ કર્યું છે। દરોડા દરમિયાન અખાદ્ય બટાકા સહિતની વસ્તુઓ મળી આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે। અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઠેર ઠેર જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે તો આ સાથે પાણીપુરીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દરોડા દરમિયાન અખાદ્ય બટાકા સહિતની વસ્તુઓ નીકળી છે। આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગની ટીમ અત્યારે હરકતમાં આવી ગઈ છે અને કામગીરી કરવામાં આવી રહી છે। અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે રોગચાળો ફેલાવાની ભીતિ વધી જાય છે તે દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। પાણીપુરીનું ચેકિંગ કરવામાં આવ્યું છે। દરોડા પાડવામાં આવ્યા છે। માન્ય સરકારની સૂચના મુજબ તથા વડી કચેરી ગાંધીનગરની સૂચના મુજબ અત્યારે ચોમાસું સિઝન ચાલી રહ્યું છે તેને લખીને આપણે જે બી પાણીપુરીની લારીઓ ખાંચીનો વેપાર કરતા હોય એની તપાસ કરવામાં આવે છે। ખાસ કરીને પાણીપુરીની લારીઓ જ્યાં બનાવવામાં આવે છે ત્યાં તે લોકો કેવું રો મટીરિયલ વાપરે છે, શામાંથી બનાવવામાં છે, કયા તેલમાંથી, અને ફૂડ સેફ્ટી એક હેઠળની શિડ્યુલ 4ની જોગવાઈનું પાલન થાય છે કે નહીં ખાદ્ય સલામતી માટે એ શરતોનું પાલન થતું છે કે નથી તે માટે આજે તપાસ હાથ ધરવામાં આવી છે અને સ્થળ પર તપાસ કરતા અને સેનિટરી કન્ડિશન જળવાતી નથી તેથી અખાદ્ય ખોરાક હોય સ્થળ પર જ નાશ કરાવેલ છે તથા તપાસ ભવિષ્યમાં બી ચાલુ રાખીશું અને ભરૂચની ગ્રામને સ્વસ્થ તથા તંદુરસ્ત ખોરાક